नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल एज्युकेशन बाय राठौड़ ब्रदर्स यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન એનસીઈઆરટી પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય ભાગ 12। તો આપણે આપણા અગાઉના વિડિયો લેક્ચરની અંદર દ્રવ્યની અવસ્થાઓ અને તેની અવસ્થા કઈ રીતે બદલે છે, તાપમાન વધારતા તેના પર કઈ રીતે ફેરફાર થાય છે અને ગલન અને ગલન બિંદુ વિશે માહિતી મેળવી। તો આપણે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ગલન ગુપ્ત ઉષ્મા વિશે માહિતી મેળવવાના છીએ। તો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર। તો કે ગલન ગુપ્ત ઉષ્મા, તો કે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે છે? તો કે આપણે જ્યારે ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં, તમે જાણો છો કે ગલન એટલે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય, દ્રવ્યની અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, તો તે પ્રક્રિયાને ગલન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન, એટલે કે જ્યારે ઘન પદાર્થનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થાય, એટલે કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી, એટલે કે જ્યારે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ, એટલે કે ગલન બિંદુ સુધી આપણે પહોંચી ગયા પછી ત્યારબાદ ઘન પદાર્થના કણો સ્વતંત્ર ગતિ કરીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે। સંપૂર્ણ બરફ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ પીગળવા માંડે છે। સંપૂર્ણ બરફ ગલન બિંદુ સુધી પહોંચી ગયા, સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી। અને બીકરને તમે ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે। એટલે કે જ્યારે ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થતું હોય પ્રવાહી સ્વરૂપમાં, ત્યારે તમે એકવાર ગલન બિંદુ સુધી પહોંચી જાઓ પછી તમારું તાપમાન, જ્યાં સુધી બરફ ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો 0 ડિગ્રી સેલ્સિયસે સ્વતંત્ર ગતિ કરવા મળશે બરફના કણ, પછી આખો બરફ પીગળી ન જાય ત્યાં સુધી તેનું તાપમાન બદલાતું નથી। એટલે કે તેનું તાપમાન અચળ રહે છે 0 ડિગ્રી। તમે બીકરને ગમે તેટલી ગરમી આપો છતાં પણ તેનું તાપમાન અચળ રહે છે। એટલે કે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે। એટલે કે આપણે અગાઉ પણ જોયું કે ગલન બિંદુમાં આપણે તેને ઉષ્મા આપીએ તેનું ઘન પદાર્થમાં કણો વચ્ચેનું આકર્ષણ બળ કરતાં ઉપરવટ જાય, તેના કરતાં વધારે જાય તો કણો સ્વતંત્ર ગતિ કરવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે। પરંતુ અહીં આપણે ઉપર જોયું તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો નથી। તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે। એટલે કે તાપમાનમાં ફેરફાર થતો નથી, એટલે કે આ બધી ઉષ્મા બરફ શોષી લે છે। તો હવે આગળ વાત કરીએ કે એવું માનવામાં આવે છે, વૈજ્ઞાનિકો દ્વારા એવું માનવામાં આવે છે આ ઉષ્મા ઉર્જા, તો આ ઉષ્મા ઉર્જા ગઈ ક્યાં? આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા
સંઘટકો, બીકરના જે સંઘટકો હોય તેમાં છુપાયેલી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ઉર્જાનું ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો વિનાશ કરી શકાતો નથી ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. તેનું માત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે. તો આ ઉર્જા તાપમાન અચળ રહે છે, તો આ ઉર્જા આપણે જે આપીએ છીએ તે ગઈ ક્યાં? તો એવું માનવામાં આવે છે કે ઉષ્મા ઉર્જા બીકરના જે કન્ટેન હોય છે, જે સંઘટકો હોય છે તેમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અને ગુપ્તનો અર્થ એમ થાય છે છુપાયેલી. એમ કરવામાં આવે છે, એટલે કે ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. હવે આપણે આ વાત કરી ગુપ્ત ઉષ્મા વિશે, આપણે વાત કરવાની છે ગલન ગુપ્ત ઉષ્મા વિશે. તો જોઈએ આગળ કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને આ યાદ રાખજો, ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા છે જે તમારે આગળ કામમાં આવી શકે છે. આ સવાલ તમને 2 માર્કમાં પણ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પૂછાઈ શકે છે. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે પદાર્થનું જેટલું ગલન બિંદુ હોય તેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને આપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ તો તેના માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોનું ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ પણ છે અને પાણી પણ છે. બરફનું પાણીમાં રૂપાંતર થાય છે, એટલે કે તે તાપમાને પાણીના કણોની જે ઉર્જા હોય છે તે બરફના કણોની ઉર્જા કરતાં વધારે હોય છે. તો તમને એમ થાય છે કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી? તો આપણે લખીએ કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. તો આપણે જોયું ગલન ગુપ્ત ઉષ્મા વિશે કે ગલનની પ્રક્રિયામાં ગલન બિંદુ સુધી પહોંચ્યા પછી તાપમાન તેનું અચળ રહે છે. આપણે તેને ગરમી આપીએ છીએ પરંતુ તાપમાન તેનું અચળ રહે છે. તો કણો વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ હોય છે તેની ઉપર જવા માટે આપણે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવો જોઈએ. તો આંતરાણવીય આકર્ષણ બળ કરતાં આપણે જેમ જેમ વધારે ઊંચાઈએ જઈએ, વધારે ગરમી આપીએ તેમ તે અવસ્થામાં એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે છે. તો
આપણે જાણીએ છીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે શોષી શકાતી નથી કે તેનો વિનાશ કરી શકાતો, ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો વિનાશ કરી શકાતો નથી, માત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે છે. તો આ ઉષ્મા ગઈ ક્યાં? તો આ ઉષ્મા બીકરના સંઘટકોમાં છુપાયેલી હોય છે. એટલે કે છુપાયેલી ઉષ્મા છે એટલા માટે તેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ગલનગુપ્ત ઉષ્મા વિશે. તો પદાર્થનું ગલનબિંદુ જેટલું તાપમાન હોય, એક વાતાવરણ બહાર દબાણ હોય અને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપણે જેટલી ઉર્જાની એટલે કે ઉષ્માની જરૂર પડે તેને તેની ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે ગલનબિંદુ જેટલું તાપમાન, બરફ માટે વાત કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફની જે ઘન અવસ્થા છે, પાણીની ઘન અવસ્થા બરફ છે, બરફના કણોની ઉર્જા એ પાણીના કણોની ઉર્જા કરતાં ઓછી હોય છે. એટલે કે પાણીના કણોની ઉર્જા વધારે હોય છે અને બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. તો હવે વાત કરીએ આપણે આગળના સવાલ વિશે. તો કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જણાવો. તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે તે જણાવો. તો લખીએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન, જેને સંજ્ઞામાં કે વડે દર્શાવવામાં આવે છે, અને 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે તાપમાન મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય છે. પરંતુ સરળતા માટે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લઈએ છીએ. તો હવે આપણે વાત કરવાના છીએ કે રૂપાંતર સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસ કઈ રીતે કરવામાં આવે. તો કે તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી $273 બાદ કરવામાં આવે છે. અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાં $273 ઉમેરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસ તમને શોર્ટ ક્વેશ્ચન એટલે કે 1 માર્કના MCQની અંદર પૂછાઈ શકે છે કે જો તમારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો તમારે એમાં 273 ઉમેરવાના, અને જો તમારે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો તેમાંથી 273 બાદ કરવાના. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો લેક્ચર જોવા માટે. નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.